સીતારામ જય વજરાજ કે બધા મજામાં. રામ રામ સીતારામ બધાય દાયરાને. હમણાં અમારા બ્લોગો ન આવતા એટલે તમને બધાને થયો હા કી બ્લોગો મૂકતા ને હાસી વાત ને એનું કારણ હતું એક કઈ? હા, એનું કારણ હતું કે અમારે રાજકોટ અનિલના મોટા બાપ એટલે કે મારા મોટા સસરા ઓફ થઈ ગયા હતા એટલે અમારે હમણાં બ્લોગ મુકાઈ નહોતા તે એટલા દીથી નથી મૂક્યા એટલે પાછું કંઈ કહેવાનું વેત આવ્યો નહોતો કે અમે બધાની અમારા સબસ્ક્રાઈબરને કહી દઈએ. એક એ ભૂલ થઈ નાનકડી એના માટે આઈ એમ સોરી કે અમે તમને કોઈની કે ન હોય કે અમે આથી રાજકોટ ગયા હતી પાછા આવ્યા તો બીજે દી હાંજી પૂગ્યા તો પછી તો હા ઉજાગરાને ફૂલ હતા પાછા અમે 1-2 દિવસ પહેલાં જ ગાતા તો ઓલું બધું હતું તો પાછા આવતા રહ્યા તો એવું કંઈ વાંધો નથી. ભગવાન એણે આત્માને શાંતિ આપે બીજું તો આપણે કામ કે હગે જો કે અમે બધા ખૂબ કોશિશ કરી બસાવવાની દવાખાને ઉતા દવાખાને ઘણી સેવાય પણ કરી ઘરના એવી બધાઈ પણ તોય પૈસાને તો અનિલ તો થોડુંક કે બાકી તો જો આપણું તો ત્યાં કોઈ હાલતું નથી કઈ. હા ત્યાં તો જો કે નાનું કે મોટું બધું હરખા જ છે. નાના 20 વર્ષના તમે બધા વિડિયો અમારા મિસ કર્યા ઘણાની કમેન્ટ આવી હતી કે વિડિયો કાઈ હા ઘણાને ઇન્સ્ટામાં મેસેજ આવતા હતા કે રાણીબેન વિડિયો કાઈ નથી મૂકતા અનિલ વિડિયો કાઈ નથી મૂકતા પણ વિડિયો આ કાઈ ને અમે ન મૂકતા અને આપણી 20 વર્ષના છોકરા રીલ ને અમુક આવતી હતી અમારી પેન્ડિંગ હતી પ્રમોશન ની એટલી મૂકવી પડે એમ હતી કેમ કે આપણે પૈસા લઈ લીધા હોય પછી એની કહે કે 10 દી પછી મૂકા તો એ ખોટું હે એટલે એથી અમે કાલેથી રેગ્યુલર છે રેગ્યુલર YouTube માં રેગ્યુલર છે Insta માં રેગ્યુલર છે મારી ઇન્સ્ટામાં મારી બધી ઇન્સ્ટામાં બધી આઈડી હે એમાં રેગ્યુલર હોય ફેસબુક બધી આઈડી હે એમાં રેગ્યુલર યુટ્યુબ માં રેગ્યુલર રહી હું બ્લોગ આવતા જ રહ્યા જો કે અમે કોઈ દી ગેપ નથી પડ્યો પછી આવું થયું તો ગેપ આપણે પાડવો પણ પડે 20 છોકરા 20 વર્ષના છોકરા હોય એના કાંક એક્સિડન્ટ થાય બિસાડાનો હુમલા આવે મરે જાય તો કોઈનું હાલતું નથી. હા એનામાં આવી કેટલો અફસોસ થતો હોય કે અમુકની તો એક ને એક દીકરા હોય ને વયા જાય તો કેટલું એના મા બાપને એમ થતું હોય કે અમે મરે ગયા તો એના હાટાને ઘણા એવું કે ડોહું માણસ બેઠું હોય ને નાનો છોકરો વયો જાય તો ડોહું માણસ એ કે મણી લઈ લેવાય ને એની કામ જરૂર પણ ત્યાં આપણાથી આડા હાથ દેવા તને ભગવાનની અવતારી ભગવાનની દીધો ને લે ભગવાન ખાલી આથી આવ્યા હતા ને ખાલી આથી જ જવાનું છે ભલે ને ગમે એટલું ભેગું કરીએ 2000 લેતા ને 5000 લેતા કાને ગમે એટલું કરીએ ને પણ કંઈ આવવાનું નથી બધું આની આ મૂકીને જવાનું છે યાર નારિયેળ લઈને જવાનું પણ એ ભેગા નહીં આવે વાની થઈ જાય ધૂળમાં આપણે બધા થઈ જાય ખાલી એક જાતની વાની છે અને તોય પણ ભગવાન આત્માને શાંતિ આપે એના સિવાય તો આપણે કંઈ કે ન હગીએ અને અનિલની મણી બહુ દુઃખ લાગ્યું કે મારે તો આમ 2-3 વારનો અનુભવ છે 2-3 વાર અમારો વધારે પૂરતો અનુભવ છે કે અમે 2-3 વાર ગયા હતા અને એટલી સેટું થઈ જતું રાજકોટ એટલે એટલો કઈ અનુભવ નહીં ને એ અમારા લગ્નમાં ન આવતા એનું કારણ હતું પછી છોકરા આવતા મારા જેઠાણી અવસ્થાન પ્રમાણે એ ન આવતા મારા જેઠ ને મારા જેઠાણી એ લોકો બધા આવતા એટલે પછી અવસ્થા નહોતી હાલે હકતા ને આમ હાલે હકતા હરતા ફરતા હા ઉતા પણ પછી તો એ આવતા નહીં ઉવાડી હેરાન તમે જે અહીંયા હેરાન થઈ જાય ને પોરબંદર રાજકોટ ને સેટું થઈ જાય બીમારી કે હુમલા જેવી અસર છે. હા અને અટાણે આપણે કહીએ તો હુમલાનું બહુ વધે અટાણે નાના છોકરાઓને જો હુમલા ડાયાબિટીસ બીપી કેન્સરનું બીજા ઘણા બધા રોકવું પછી આ તાવ એવો કે મસરનો તાવ આવે ને પાણીનો તાવ આવે ને મેનો તાવ આવે હા ને આપણે પાછો હમણાં કોરોના આવ્યો તો જો કે 2-3 વર્ષ થયા ઈ તો હવે લિમિટ વગરનું ક્રોસ કર્યું તો આપણા દુનિયા કે એમાં તો કોઈ લિમિટ જ નહોતી એટલા લોકો ઓફ થઈ ગયા એટલા લોકોને કોરોના થયો તો બધાની સોરી કે અમે પોસ્ટ અગાઉથી કઈ મૂકી નહીં ને કારણ મૂકવી જોઈએ પોસ્ટ કે બ્લોગ કઈ નતા હતા બધાને થોડું પેલું લાગ્યું પણ આવા સંજોગો હતા કે એવા સંજોગોમાં અમારે કઈ હોય જ નહીં કઈ હોય જ નહીં કે પછી કઈ મૂકવાનું કઈ ઉકલતું જ નહોતું કે આપણે ઘરનો એક વ્યક્તિ વયો ગયો એટલે આપણે કઈ ઉકલે નહીં અને આઈ એમ સોરી એના માટે હેવી કયો હે તો અમે અમારી કોશિશ કરી હું કે અમે તમને અગાઉ જણાવી દઈએ અગાઉ જણાવી દઈએ ને કહી દઈએ કે બ્લોગ અમારા નહીં હા તો કોરોનામાં નાના છોકરા મરે ગયા કેટલા મોટા માણસ મરે ગયા જો કે મોટા નાના કોઈને જાવું ન હોય પણ ત્યાં કઈ હાલતું નથી એટલે મરે ગયા કે કોરોના હાલ્યો હતો કેટલો અનિલ અમારી હગાઈ થઈ ને તારી કોરોના હતો તેદું બંધ થઈ ગયો તો અમે આખા હગાવ નૂતરા દે દીધા પછી કોરોના આવ્યો લોકડાઉન થયું તે મારા બાપાને બીક લાગી કે હેવું ખાઉં કર્યું એટલે પછી જો કે માણસની ઓલું હતું બધે કેટલા લેવા પછી અમે તો થોડું ઘણું કેન્સલ કર્યું હતું તોય પાછું થોડું ઘણું થેગું ની રીતે કર્યું તો ભગવાન દે તોય વાંધો તો ઘણા લોકો કોરોનામાં પણ મૃત્યુ પામ્યા હતા એના ફેમિલીની કેવી વીતીઓ હોય નાના છોકરા આવતા મોટા છોકરા આવતા નાનેથી માંડીને મોટા સુધી બધાની કોરોના થતો તો કોઈની મુકતો નહોતો કોરોના કાણી નેત કરો પણ આપણા માટે પ્રોટેક્શન હતું સેનિટાઈઝર થી આ તો બધે પડી કાઢ ધોતા આન કાનો સેનિટાઈઝર હાબુ નો પડી કા લેવન ધોવે માસ્ક ને બધે ગાઈડલાઈન્સ પ્રમાણે આપણે હાલવું જ પડે બધું ને એ આપણી સેફટી છે ને હા તે દો અમારા વાલીબા હે ને હતા હાજીરમાં આ મારી મમ્મી મારા સાસુ છે ને એના મમ્મી તો આની બેની ખિસકાઈ એ કે તમે કામ હાલે નીકળે ડોહું માણસ હોય એટલે એને ખબર ન પડે કે આપણે એમ કરવું પડે કે ઘરની બહાર નીકળતા જ નહીં બહુ
તો એ કે આમ ન કરાય નહીં કે તમે તો ધોવો હોય જ હાથું પગું મોન ધોયા જ રાખો પણ વાલીબા કહેતા પછી અનિલને કાનો સમજાવતા વાલીબા ઈ કે આપણે હે ને ધોવા પડે તે દો અમારે વિવાનું તા થયા ધોવા પડે અટાણે કોરોના હે બહાર કોરોના એટલો ફેલાલ હે એટલે આપણે ધોવા પડે તે દો અમારે હગાઈ થઈ જાય હું કારક ફોનમાં સાંભળતી હોય કાંઈ નહીં વાલીબા કહે જોકે એ પછી ભગત મામો ઘણા ઓફ થયા એક્સપાયર્ડ એની યાદ બહુ આવે હમણાં ભગત મામાનું ઓલું હતું તો અમે બધા ફોટા મૂક્યા હતા જોકે ફોટા ત્યાં અટાણે તરત મૂકી દઈએ પણ એ એક ખોટું છે પણ એક ભગત મામાની બહુ યાદ આવે એનું કારણ નાની ઉંમર હતી માલી ફૂઈ અટાણે આવી જોઈએ તો નોધારા થઈ ગયા એકલા થઈ ગયા કે બધું છોકરાઓને મોટા કરવા છોકરાઓને ભણાવવા બહુ અઘરી વાત છે તો એ કાનોન આરતી ને આરતી તો ઇમેજ કહેતી હતી મારા પપ્પા હમણાં આવ્યું છે મારા પપ્પા હમણાં આવ્યું છે જોકે પપ્પા વયા ગયો એટલે કોઈને ગમતું ન હોય પણ તોય માલી ફૂઈ આરતી કાનાઈ કઠોર થવું જ પડે બધા હગાવાલાનો સપોર્ટ હું તો હગાવાલાને અહીં કર્યું આરતીની કાનાની માલી ફૂઈ મોટા કર્યા માલી ફૂઈ કામ કર્યું બધુંય કરી લીધું જોકે અને મારા હાહુરની પણ મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અનિલના એટલે કે મારા સસરા ઓફ થઈ ગયા તો બધું હેન્ડલ કરવું પડ્યું જોકે આપણી ઘરનું એક વ્યક્તિ વયું જાય લેડીઝ વહી જાય કે જેન્ટ્સ વહી જાય તો હેન્ડલ તો બધું કરવું પડે તો આપણે એક અટાણે ઈદ માગી આપણાથી કંઈ થાય ને તો આપણે એક જ ઈદ મગાય કે સેવાનું કામ કરાય કોઈ માણસ એમને જાતું હોય ખાધા પીધા વગર તો આપણી 10 રૂપિયા કોઈને દીધું ને તો એ 10 રૂપિયાને ખાય તો આપણો બંગલો સીણાઈને જ જવાનો એનો કંઈ 10 રૂપિયામાં અધૂરો નથી જવાનો તો આપણે 10-20 રૂપિયા જી હોય આપણે પાસે દઈએ આપણે ખાવાનું દઈએ તો આપણી વા ભગવાન તો લખે હત ભલે એ ગમે એ કરે પૈસાનું આપણે ભગવાન સાંભું જોવે ને દેવાનું ગમે એ ખાવાનું હોય કે પૈસા હોય આપણી ફળ જડે જાય આપણી ફળ જડી જાય ભગવાન બોલપેન લઈને બેઠા હોય આપણે પુણ્ય કર્યું તો આપણે ઉપર જઈને પુણ્ય જેવું અવતાર જડીએ ને જો ખરાબ કર્યું તો ખરાબ અવતાર જડીએ આપણું ધ્યાન નથી કે આપણે આ ખરાબ કર્યું ભગવાન જોવે કે પાપનો ઘડો ભરાય ને પુણ્યનો ઘડો એક ફિલ્મમાં નથી આવતું પાપનો ઘડો ભરાઈ જતો હોય ને પુણ્યનો ભરાઈ જતો પાપ કરીએ તો પાપનો ઘડો ભરાય પુણ્ય કરીએ તો પુણ્યનો ઘડો ભરાય તો આપણી ઉપર એકવાર જવાનું જ છે તો મારું કહેવાનું બધાને ઈ છે કોઈ ખોટું ન લગાડતા કે બધાય સેવાનું કામ કરજો તો સારું મૃત્યુ થાય અને આપણે સારો અવતારી પાસે જડે ને એક ઈ ખાસિયત છે કે મૃત્યુ ઘાયેગા થવું ઈ પણ બહુ સારું છે કે એક દીના કે 2 દીના ખાટલામાં વયા જાય જો અટાણે ઘરના ફેમિલીને કરવું બહુ અઘરું છે એ આપણી ભોગવીએ ને એ જોવે એ આપણું કરે દવાયું લેવી આ તે બધુંય કરવું પડે તો પૈસા પાણી બધુંય કરવું પડે જો કે માંદુ માણસ ઘરમાં હોય ને એટલે બહુ તકલીફ રહે મારી આઈ હતી 3 મહિના એટલે અમને ખબર એ બીમાર માણસની જ ખબર હોય કેટલી પીડા વેઠતું હોય કેટલી પીડા ભોગવતો હોય મારી આઈ હતી ને તે રાતી રોતા હો બિચારા આપણે કઈ ખબર ન હોય આપણે ખાલી સેવા કરતા હોય આપણે એવું લાગતું હોય બાકી પીડા એને જ ખબર હોય કેટલી વેઠે કેટલી પીડા આપણી એની પીડા જોવી આપણી કરવું ઈ કરતા તા ભગવાન આપણી વેલેરા લઈ લઈએ ને હાલતા ચાલતા ઈ પણ એક સારું જ છે કે કોઈ આપણી સેવા કોઈની ન કરવી પડે ને આપણી કંઈ પીડાય ન ભોગવવી પડે જો કે સેવા તો બધે કરે જ લઈએ પણ આપણી ખુદની પીડા ન ભોગવવી તો આપણે એના માટે સારા પુણ્ય કરવા જોઈએ તો સારું હાલો બાય બાય નવા બ્લોગમાં મળીએ નવા બ્લોગો આવી છે કાયમ અને હેવ કન્ટિન્યુ ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુક બધામાં એક્ટિવ રહી હું